વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાનો આપણે ચેપ્ટર નંબર 5 ના દાખલાઓ ગણીએ છીએ ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ ગયા લેક્ચરની અંદર આપણે 2 3 4 અને 6 નંબરના દાખલા જોયા છે સ્વાધ્યાયના બરોબર આજે આપણે જે ચેપ્ટર 6 નો જે 5મા નંબરનો દાખલો છે એ અને આગળના દાખલા ગણવાના છે તો ચેપ્ટર 6 નો જે દાખલા નંબર 5 છે સ્વાધ્યાયનો એ મેં અહીંયા લખી દીધો છે શું કહે છે 1 મોલ પાણીને 10 ડિગ્રી સેલ્સિયસ થી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠારવામાં આવે છે બરોબર છે એને આપણે ઠંડુ પાડવાનું છે તો થતો એન્થાલ્પી ફેરફાર ગણો તમારે એન્થાલ્પીનો જે ફેરફાર થાય છે એની ગણતરી કરવાની છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે કઈ રીતે કરવાની છે એની આપણે વાત કરીએ થોડી હિન્ટ આપેલી છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડેલ્ટા ફ્યુઝન H 6.03 કિલો જૂલ પર મોલ છે જ્યારે Cp નું મૂલ્ય પાણી માટે H2O લિક્વિડ માટે Cp બરાબર કેટલું છે 75.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને સોલિડ માટે કેટલું છે 36.8 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે તો આ દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એની આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન કરવાની છે બહુ મસ્ત મજાની તંદુરસ્ત ચર્ચાઓ કરવાની છે શું કરવાનું છે એની આપણે મેથડ જોઈએ તો જુઓ સૌથી પહેલા તો શું 1 મોલ પાણી લઈશ આ H2O લિક્વિડ લીધું છે બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હશે નો પ્રોબ્લેમ તો સીધું સેટ તો -10 થઈ જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે 10 ડિગ્રી તમારું લિક્વિડ છે H2O લિક્વિડ છે એને શું કરવું પડશે પહેલા H2O લિક્વિડ 0 ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડશે 0 ડિગ્રી સેલ્સિયસ બોલો હા યા ના ઓકે આ 0 ડિગ્રી સેલ્સિયસે જે કન્વર્ટ થઈ ગયું છે એને હવે આપણે શું કરવું પડશે H2O સોલિડ 0 ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું પડશે એટલે કે હવે બરફ બનાવવો પડશે અને આ જે બરફ બની ગયો છે આ બરફ છે એને પછી આપણે -10 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનો છે H2O સોલિડ કેટલી ડિગ્રી સેલ્સિયસ છે 0 ડિગ્રી સેલ્સિયસ એને હવે આપણે લઈ જવાનું છે H2O સોલિડ -10 ડિગ્રી સેલ્સિયસ બોલો બેટા આ યા ના આ રીતે આખું કન્વર્ઝેશન આપણે ગોઠવવાનું છે વેરી ગુડ તો આ દરમિયાન થતો જો આપણે એન્થાલ્પી ફેરફાર માપી લઈએ તો શું થઈ જાય કુલ એન્થાલ્પી ફેરફાર થઈ જાય કારણ કે આપણે એક રિએક્શન આવી પણ જોઈએ છે કે આપણે H2O લિક્વિડ માંથી H2O સોલિડ 10 ડિગ્રી સેલ્સિયસ પરથી -10 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે પણ તો એ શું છે તેના દરેક તબક્કે થતો એન્થાલ્પી ફેરફારનો સરવાળો છે બોલો આ ડાયરેક્ટ એન્થાલ્પી ફેરફાર લખું છું એ ખરેખરમાં શું છે તેના દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારનો સરવાળો છે તેના દરેક તબક્કે થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે શોધવો પડે તો એની માટે આપણને આ હિન્ટ આપી છે એ હિન્ટનો થોડો ઉપયોગ કરીએ ધ્યાન આપજો હું કઈ રીતે બેટા આખી ગોઠવણ કરું છું થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે અને થોડો તકલીફમાં મૂકે એવો દાખલો છે પણ કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલી જઈએ એ તમારે વાતને ધ્યાનમાં રાખવાની છે ચલો સૌથી પહેલા જુઓ તો 10 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસમાં આપણે લિક્વિડમાં કન્વર્ઝેશન છે એટલે પાણી જ રહ્યું છે માત્ર તાપમાન ઘટાડ્યું છે તો ત્યાં આપણે આ હિન્ટનો ઉપયોગ કરીશું CpH2O લિક્વિડ એટલે એની ઉષ્મા ક્ષમતા છે એની અંદર ઉષ્મા સમાવવાની જે ક્ષમતા છે એ કેટલી છે 75.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે કેટલી છે 75.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ તમને એની ક્ષમતા જોવા મળશે હું અહીંયા ઠંડુ પાડું છું શું પાડું છું ઠંડુ પાડું છું તાપમાનને અહીંયા ઠંડુ પાડવાની વાત છે એટલા માટે શું થાય છે તો જો આ એની જે ઉષ્મા ક્ષમતા છે એમાંથી હું જરા એન્થાલ્પી શોધવાનો પ્રયત્ન કરી નાખું છું તો શું થઈ જશે ધ્યાન આપજો H2O લિક્વિડ 10 ડિગ્રી સેલ્સિયસ થી H2O લિક્વિડ 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે બોલો બેટા બરાબર કે નહીં તો કે હા સાહેબ બરાબર છે તો શું થશે તો હવે ડેલ્ટા H શોધી નાખો તો જો આપણી પાસે સૂત્ર છે Cp ડેલ્ટા H/T અને 1 મોલ છે એટલે મોલાર એનો જે મોલ સંખ્યા છે 1 મૂકી દે ચલો ડેલ્ટા T
હવે ડેલ્ટા એચ ને સૂત્રનો કરતા બનાવો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી આવું થશે બેટા બોલો હા યા ના બોલો થાય કે નહીં થાય હા સાહેબ થશે ક્લિયર થાય છે બેટર ઓકે તો અહીંયા સીપી ની કિંમત તમે જોવા જશો એટલે તમને કેટલી આપેલી છે સીપી ની કિંમત 75.03 સોરી 75.3 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ આ રીતે આપેલું છે 75.03 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તમને અહીંયા એનું મૂલ્ય આપેલું છે બોલો હા યા ના તો જુઓ હવે શું થાય છે તે તો કે ભાઈ અહીંયા આપણને ઉષ્મા ક્ષમતા આપી છે કેટલી તો કે 75.3 બરોબર છે જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ રકમમાં જરા તમારા પુસ્તકમાં ભૂલ છે ધ્યાન આપજો બીજું અહીંયા આ ખરેખરમાં 10 મો દાખલો છે દાખલા નંબર 10 છે બરોબર પણ બાકીના એમસીક્યુ છે એટલે મેં ત્યાંથી એને નંબર આપવાનું સ્ટાર્ટ કર્યું છે એમસીક્યુ જેટલા છે એ બધાને એક નંબર આપી દીધો બરોબર અને મેં અહીંથી સ્ટાર્ટ કર્યું છે બાકી તમે દાખલા નંબર 10 છે તમારા પુસ્તક પ્રમાણે ચલો તો શું થઈ છે તો કે હવે અહીંયા જે ટી છે તાપમાન ટી છે એ ટી કે બરાબર કેટલું થશે તો કે જો અંતિમ માઈનસ પ્રારંભિક તો અહીંયા અંતિમ કેટલું છે 0 -10 એટલે કેટલું આવશે -10 આવશે તો આખું મૂલ્ય કેવું થઈ જશે -53.0 બરોબર છે 75.3 છે એને -10 વડે ગુણી નાખીએ તો મૂલ્ય માઈનસ થઈ જશે પણ કેવું થઈ જશે 753.0 આ ડેલ્ટા એચ નું મૂલ્ય આની માટે આવ્યું છે એટલે અહીંયા આવશે -753.0 ચલો તો લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ કરવું છે તો એને શું કહીએ છીએ આપણે તો કે જો સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય તો એને આપણે ફ્યુઝન કહીએ છીએ બરોબર છે તો અહીંયા જે એન્થાલ્પી આપી છે એનો અહીંયા શું આવશે ઉલટો આવશે ડેલ્ટા એચ ફ્યુઝન બરાબર શું થશે અહીંયા બરાબર થશે -6.03 કિલોજૂલ પર મોલ બોલો હા યા ના આ તરફ જઈએ અને ફ્યુઝન કહેવાય રિવર્સ આવીએ તો એ ફ્યુઝન જ રહેશે પણ કઈ વાંધો નહીં એને આપણે ઘનીકરણ પણ કહીએ છીએ ઘનીકરણ છે તો અહીંયા આ જે ઉર્જાનું મૂલ્ય છે કેવું થઈ જશે ઉલટાઈ જશે વેલ હવે સોલિડમાંથી ફરી વખત મારે ક્યાં આવવું છે સોલિડમાં પણ 0 ડિગ્રીથી -10 ડિગ્રીમાં આવવું છે તો એની માટે શું થશે ફરી વખત મારે એન્થાલ્પી લેવી પડશે તો એની માટે H2O પહેલા આની વાત કરી દઉં છું H2O લિક્વિડમાંથી H2O સોલિડ 0 ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે એની માટે ડેલ્ટા H બરાબર કેટલું એવું છે -6.03 કિલોજૂલ પર મોલ વેલ હવે આ પહેલું સ્ટેપ બન્યું છે આ બીજું સ્ટેપ બન્યું છે અને થર્ડ સ્ટેપ ઉપર જાઉં છું બેટા તો જો ઘટના આવી બનવાનું છે H2O solid gives H2O solid અહીંયા 0 ડિગ્રી ટેમ્પરેચરમાંથી -10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જાઉં છું ફરી વખત ડેલ્ટા H આ સૂત્રનો ઉપયોગ કરીશ શું આવશે Cp બરાબર કેટલું આપેલું છે તો કે Cp બરાબર આપેલું છે 36.8 શું આપેલું છે 36.8 તમને Cp બરાબર આપેલું છે ઓકે વેલ નો પ્રોબ્લેમ બેટા ચલો હવે 36.8 આપેલું છે એને ગુણ્યા ડેલ્ટા ટી બરાબર શું થાય અંતિમ માઈનસ પ્રારંભિક એટલે -10 -0 એટલે શું આવશે અહીંયા -10 ફરી વખત તમને જોવા મળશે -368 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તમારા પુસ્તકમાં એ જોશો કેલ્વિન આપેલું છે બેટા સુધારો કરી નાખજો અહીંયા જવાબ આવે છે ડેલ્ટા H બરાબર કેટલો થાય છે -368 બરાબર છે ચલો હવે આપણે કઈ નથી કરવાનું હેસના નિયમનો ઉપયોગ કરવાનો છે કોનો ઉપયોગ કરવાનો છે હેસના નિયમનો ઉપયોગ કરવાનો છે એટલું ભૂસી કાઢો બેટા આનો જરા હવે કેલ્ક્યુલેશન કરીએ તો પ્રક્રિયાની એન્થાલ્પીમાં થતો ફેરફાર એન્થાલ્પીના કુલ ફેરફાર જેટલો હોય છે કેટલા જેટલો હોય છે કુલ ફેરફાર જેટલો ડેલ્ટા રિએક્શન H ઇઝ ઇક્વલ ટુ તો જો સ્ટેપ 1 અને ડેલ્ટા H1 કહી દઉં અને ડેલ્ટા H2 કહી દઉં ચલો ફ્યુઝનની જગ્યાએ ડેલ્ટા H2 અને ડેલ્ટા H3 તો ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 બધાની કિંમત મૂકું છો તો અહીંયા શું આવશે ડેલ્ટા H1 બરાબર -753 -753 ઓકે આની કિંમત પણ માઈનસ છે -6.03
આ જૂલમાં છે, આ કિલો જૂલમાં છે, તો આપણે કંઈ કરવું પડે, કંઈક શું કરવું પડે કે આને કિલો જૂલમાં ફેરવી નાખો કે આને જૂલમાં ફેરવી નાખો, બેમાંથી એક કામ આપણે કરવું પડશે, બરાબર છે. તો બેટર છે કે ભાઈ આને જ આપણે શું કરી નાખીએ તો કે જૂલમાં ફેરવી નાખીએ, એટલે કેટલું થઈ જશે -0.753 થઈ જશે. આને ફેરવી નાખીએ તો -0.368 થઈ જશે, બરાબર છે. આ શેમાં આવી ગયું કિલો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, આ રીતે કિલો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, બરાબર છે. તો આને કિલો જૂલની બદલે જૂલની બદલે કિલો જૂલમાં ફેરવી નાખું છું. આ કિલો જૂલમાં માઈનસ કેટલું વધે છે 0.368 કિલો જૂલ છે. બધામાંથી માઈનસ કોમન કાઢી લઉં છું તો શું થઈ જાય 0.753 પ્લસ 6.03 પ્લસ 0.368. ચાલો આ બધાનો તમે સરવાળો કરશો, આ બધાનો સરવાળો કરશો એટલે તમને જવાબ શું મળશે 7.151. માઈનસ કોમન છે, માઈનસ 7.151 કિલો જૂલ પર મોલ. આ છે તમારું ડેલ્ટા RH. આ શું છે ડેલ્ટા RH. સોરી, એ કેલ્વિન ઇનવર્સ નહીં આવે પર મોલ આવશે, કારણ કે કેલ્વિન ઇનવર્સ તો શું થઈ જાય, કેલ્વિન ઇનવર્સ છે એ ઉડી જશે, કેલ્વિન ઇનવર્સ કેલ્વિન દૂર થઈ જશે, એટલે કિલો જૂલ જ આવશે. કિલો જૂલ પર મોલ, કિલો જૂલ પર મોલ. અહીંયા આ ઉષ્મા ક્ષમતા છે એટલે કેલ્વિન ઇનવર્સ આવે છે, અહીંયા એન્થાલ્પી છે એટલે કેલ્વિન ઇનવર્સ આવશે નહીં. વાત ક્લિયર થઈ છે બેટા? આ દાખલો 10મો છે પણ મેં 5મા તરીકે ગણાવ્યો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સરળ કરતી છે. તમારે તે ક્રમ ચેન્જ કરી નાખો, આપણે 10 જ રાખીએ, નો પ્રોબ્લેમ. બરાબર. લાસ્ટ લેક્ચરના જે દાખલા છે એમાં આપણે સુધારો કરી નાખશું. આ છે દાખલા નંબર 10. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લ્યો અને ત્યાંથી આગળ વધું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે પણ સમજવું બહુ અગત્યનો છે. ચલો પૂછું. ચાલો હવે આવે છે દાખલા નંબર 11. ઓકે, શું કહે છે સાહેબ દાખલા નંબર 11? એની જરા આપણે ડિસ્કશન કરી લઈએ. ચલો તો મારી પાસે રકમ છે જ તૈયાર ઉપર છે અને એ રકમમાં આપણે હાથ સાફ કરી લઈએ. CO2 ગેસ, બરાબર, CO ગેસ, CO2 ગેસ, N2O ગેસ અને N2O4 ગેસ. દાખલા નંબર 11 શું કહે છે? CO ગેસ, CO2 ગેસ, N2O ગેસ અને N2O4 ગેસ. આ બધા ગેસ છે તમારી પાસે. ની સર્જન એન્થાલ્પી અનુક્રમે, આની બધાની સર્જન એન્થાલ્પી આપેલી છે. ની સર્જન એન્થાલ્પી અનુક્રમે કેટલી આપેલી છે? તો કે પહેલાની આપેલી છે -110 -393, અનુક્રમે -110 -393, પછી તો કે +81 અને +9.7 કિલો જૂલ પર મોલ છે. +81 અને +9.7 કિલો જૂલ પર મોલ છે. આ બધાની સર્જન એન્થાલ્પી છે, બરાબર. પ્રક્રિયા N2O4 વત્તા CO ગેસ પ્રક્રિયા છે. પ્રક્રિયા N2O4 ગેસ વત્તા CO ગેસ gives શું આપેલું છે? N2O ગેસ વત્તા 3CO2 ગેસની ડેલ્ટા RH નું મૂલ્ય શોધો. N2O ગેસ વત્તા 3CO2 ગેસ નું ડેલ્ટા RH નું મૂલ્ય શોધો. હવે જો આ બહુ સિમ્પલ છે, આવો દાખલો તો પૂછાવો લગભગ અસંભવ જેવું છે. તો આપણે શું કરવાનું છે તો કે ભાઈ આપણે જે પ્રક્રિયાઓ જે છે, એક મિનિટ આને જરા સંતુલિત, અહીંયા 3 મૂકવું પડશે બેટા, બરોબર છે. એટલે 4 ને 3 7, 1 ને 6 7. ઓકે, રેડી છે. ચાલો તો હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા આપણે રિએક્શન એન્થાલ્પી શોધવાની છે. શું શોધવાનું છે? રિએક્શન એન્થાલ્પી તમારે શોધવાની
છે. તો એની માટે શું કરવું પડે છે? ડેલ્ટા આર એચ બરાબર આપણે બહુ કોમન એક સૂત્ર જાણીએ છીએ. શું કહે છે? નિપજોની એન્થાલ્પી સિગ્મા એચ નિપજો માઇનસ સિગ્મા એચ પ્રક્રિયકો. ચાલો, આ રીતની તમારી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. એમાં ફોર્મેશન છે તો હું તફાવતમાં સ્વરૂપમાં લખી નાખું છું, કોઈ વાંધો નહીં. સિગ્મા ડેલ્ટા એફ એચ નિપજો, કારણ કે સર્જન એન્થાલ્પી બધાને આપી છે. સિગ્મા ડેલ્ટા એફ એચ પ્રક્રિયકો. ચલો વેલા, તો નિપજો એટલી છે અને એટલી છે એ આપણી પ્રક્રિયકો છે. વેલ, તો શું થાય છે તમે જોશો એટલે ખ્યાલ આવશે. આની સર્જન એન્થાલ્પી એટલે બધાનો સરવાળો કરવાનો છે. ડેલ્ટા એફ એચ N2O પ્લસ 3 છે અહીંયા સાથે તત્વીય ગુણાંક શું છે? 3. ડેલ્ટા એફ એચ CO2 માઇનસ આ બે શું છે? પ્રક્રિયકો છે બેટા. માઇનસ અહીંયા શું આવે છે? હવે પ્રક્રિયકોની સોરી આ બે નિપજો છે. હવે આપણે પ્રક્રિયકોની વાત કરવાની છે. ડેલ્ટા એફ એચ N2O4 પ્લસ 3 ડેલ્ટા એફ એચ CO ગેસ. ચલો, આ રીતે આખી રિએક્શન છે આપણી પાસે અને આ એનું સૂત્ર છે. કઈ નથી કરવાનું, બધાની કિંમત મૂકી દો. ચલો, N2O એની સર્જન એન્થાલ્પી કેટલી છે? 81. તો અહીંયા શું આવશે? 81 પ્લસ 3 ગુણ્યા કોની ગોતવાની છે આપણે? તો કે CO2. CO2 ની એન્થાલ્પી કેટલી છે? તો અહીંયા જો તમને આપેલી છે -393. કેટલી આપેલી છે બેટા? -393 આપેલી છે. તો 3 ગુણ્યા -393. ક્લિયર છે આખી મેટર? ઓકે. માઇનસ હવે પ્રક્રિયકો લેવાના છે આપણે. તો પ્રક્રિયકો તરીકે પહેલું કોણ આપેલું છે આપણને? તો કે N2O4. ચાલો, N2O4 ની એન્થાલ્પી કેટલી છે? 9.7 પ્લસ 3 ગુણ્યા CO ની કેટલી એન્થાલ્પી આપી છે? CO ને આપી છે -110. આ પ્રકારનું આખું આપણું સૂત્ર બનશે. ચલો, હવે તમારે શું કરવાનું છે? આનું ગુણાકાર કરી નાખો અને એની આની સાથે સરવાળો કરી નાખો એટલે બેયનું ભેગું કરીને તમે જવાબ જોવા જશો. પ્લસ અહીંયા શું આવશે? 9.7. આ બેયનો ગુણાકાર કરી નાખો અને પ્લસ આની સાથે સરવાળો કરી નાખો. જો અહીંયા તમને સરવાળો બાદબાકી આવડવા જોઈએ, ખૂબ અગત્યના છે. તો ચાલો કેલ્ક્યુલેશન કરીએ. જો ખાસ નિશાની ચેન્જ કરતા આવડવી જોઈએ બેટા, બરોબર છે? તો અહીંયા શું આવશે? 3 એને ગુણ્યા 393 એટલે અહીંયા તમારે આવે છે 81 માઇનસ 1179. બરાબર છે? ચલો, એને માઇનસ અહીંયા શું આવે છે? 3 ગુણ્યા 110 એટલે અહીંયા આવે છે 9.7 માઇનસ અહીંયા શું આવે છે? 330. બેટા ક્લિયર થઈ છે આખી મેટર? ચલો, આ રીતે આખી ઘટના બને છે. અહીંયા કરશો એટલે શું જવાબ આવશે? તો કે જો અહીંયા જવાબ આવશે ગમે તે માઇનસમાં આવશે. તો અહીં હું જરા કરું છું 79. ચલો, અહીંયા જવાબ આવે છે -1098. ઓકે, અહીંયા જરા કેલ્ક્યુલેશન કરીએ. માઇનસ છે અને ફરી વખત અહીંયા 330 9.7. મારી કોઈ ભૂલ નથી થતી ને બેટા? 81 અને 9.7 જ છે. ઓકે, તો અહીંયા જવાબ આવે છે -320. ચલો, તો હવે આ શું થશે? માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ જે પદ છે એ કેવું રહેશે? માઇનસ રહેશે. એટલે અહીંયા તમે જોશો તો 1098 માઇનસ 320. જવાબ આવે છે -778 કિલોજૂલ પર મોલ. આ થશે તમારો કુલ એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રક્રિયા એન્થાલ્પી. શું થાય છે?
પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તમને જોવા મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ફટાફટ સ્ક્રીનશોટ લો. નાનું અમથું છે અને બહુ સિમ્પલ છે. આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે તમને સરવાળો બાદબાકી આવડવું જોઈએ, ક્યારે નિશાની ચેન્જ થાય તમને ખબર હોવી જોઈએ, તો જ તમે સરળતાથી એનું સોલ્યુશન મેળવી શકશો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લો એટલે આગળ વધીએ છીએ બેટા. ચલો ત્યાંથી આગળ વધીએ 6.13. કયો દાખલો છે? 6.13મો સ્વાધ્યાયનો દાખલો છે. આની આગળનો તો 6.12 હતો, એની પહેલા હતો એ 6.10 હતો, કારણ કે 6.11 જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર ગણી નાખ્યું છે. અહીંયા શું કહે છે? રકમ N2 + 3 N2 ગેસ + 3H2 ગેસ gives 2NH3 gas gives 2NH3 ગેસ. આ દરમિયાન જે પ્રક્રિયા એન્થાલ્પી છે, જો આને ફોર્મેશન એન્થાલ્પી નહીં કહેવાય બેટા, કારણ 2 મોલ છે. આપણે ફોર્મેશન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી મેળવી દીધું તો ફરજિયાત કેટલા મોલ હોવા જોઈએ? 1 મોલ હોવા જોઈએ. તો એની એન્થાલ્પી આપી છે ΔRH0, પ્રમાણિત એન્થાલ્પી છે, કોઈ વાંધો નહીં, ઇઝ ઇક્વલ ટુ -92.4 કિલોજૂલ પર મોલ છે. ઓકે, ચલો કિલોજૂલ પર મોલ આપેલ છે. NH3 વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી હશે? ખરેખર પર મોલ ન હોવું જોઈએ, કારણ કે આ તો 2 મોલ માટે છે. તો NH3 વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી હશે? હવે કોઈ પ્રશ્ન નથી. આ ટાઈપનો દાખલો ક્યારે લગભગ પૂછાય જ નહીં, કારણ કે એટલો સહેલો છે કે એની કોઈ સીમા નથી. ચલો અહીંયા કેટલા મોલ મળ્યા છે? 2 મોલ મળ્યા. હવે હું એમ કહું છું 2 મોલ NH3 બરાબર તમને કેટલો એન્થાલ્પી? -92.4. આપણે 1 મોલ મેળવીએ. તત્વોમાંથી 1 મોલ નિપજ મેળવો અને એ પણ પ્રમાણિત સ્વરૂપમાં, એટલે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીએ. એટલે આપણે આખી પ્રક્રિયાને શું કરવું પડે? 2 વડે ભાગી નાખું છું એમ પણ ચાલે, અને આ ત્રિરાશિ મૂકું તોય ચાલે. આપણે 2 વડે ભાગી નાખવા વાળું તે ગોઠવીએ એ સારું પડશે. અહીં પ્રમાણિત સર્જન એન્થાલ્પી મેળવવા સમીકરણને 2 વડે ભાગવું પડે. બરાબર છે? એટલે શું થઈ જાય? 1/2 N2 ગેસ પ્લસ 3/2 H2 ગેસ gives 2/2 NH3. એટલે જે તમારા એન્થાલ્પી છે એનો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. એટલે તમારે ડેલ્ટા ફોર્મેશન શોધવાનું છે ને, H = ΔRH0 upon 2 કેટલું છે? -92.4/2. ચલો જોઈ કરો. -92.4/2 એટલે શું આવશે? -46.2 કિલોજૂલ પર મોલ. હવે મોલ લખીશું, કારણ કે 1 મોલ માટેની વાત થાય છે. અહીંયા લખેલા છે 2 મોલ, એટલે પર મોલ મેં કાઢી નાખ્યું છે. બરોબર? તો આ છે તમારું ફોર્મેશન એન્થાલ્પી ΔFH0. ચલો બેટા ફટાફટ એનો સ્ક્રીનશોટ લ્યો, એટલે ત્યાંથી હજી એક દાખલો આપણે આગળ ગણીએ છીએ. એ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સિમ્પલ, સરળ અને સાદી રીતે ગણી શકાય તેવો છે. ચલો આને ભૂસું છું, કાઢું. 6.14મો દાખલો છે, દાખલા નંબર 6.14, અને મારી ભાષામાં કહું તો દાખલા નંબર 9 કે 8 થશે. બરોબર છે? હું જે ગણતરી કરતો હતો એ ગણતરી પ્રમાણે દાખલા નંબર 9 થશે. 9 બરોબર. અને આમ છે દાખલા નંબર 6.14. ચલો રકમ શું કહે છે? નીચેની માહિતી પરથી CH3OH ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. નીચેની માહિતી પરથી CH3OH જે તમારું મિથેનોલ છે, CH3OH લિક્વિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. ચલો પહેલું શું છે? માહિતી આપેલી છે CH3OH
liquid, CH3OH liquid is equal to 3/2 O2 gas gives CO2 gas plus 2H2O liquid. આ દરમિયાન એન્થાલ્પી ફેરફાર છે. તો હવે જો તમે એને એન્થાલ્પી કમ્બશન પણ કહી શકો, કમ્બશન કહી શકો કારણ કે દહન થાય છે. ઇથેનોલનું શું કરો છો તમે? દહન કરો છો. તો ઇથેનોલનું છે અહીંયા તો દહન આપ્યું છે ને આપણને માંગ્યું છે એવું કે સર્જન એન્થાલ્પી શોધો. આનું ઉલટું કરી નાખો ચાલે નહીં. સર્જન હંમેશા તત્વોને એના મૂળ સ્વરૂપમાં હોય અને એમાંથી થવું જોઈએ. આ તો તમે સંયોજનમાંથી કરો છો તો એને આપણે સર્જન એન્થાલ્પી કહેશું નહીં. એન્થાલ્પી ફેરફાર આપ્યો છે -726 કિલોજૂલ પર મોલ. ચાલો ઘટના નંબર બીજી વર્ણવેલી છે. આ પહેલી વાત છે. બીજામાં શું છે? સી ગ્રેફાઇટ વત્તા O2 ગેસ એટલે આપેલું છે CO2 ગેસ. હવે જો આ સર્જન એન્થાલ્પી થશે કારણ કે તેના પ્રમાણિત સ્વરૂપમાં છે ઓક્સિજન ગેસ એટલે પ્રમાણિત સ્વરૂપમાં CO2 મળે છે. આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહીશું અથવા તો એને પણ દહન એન્થાલ્પી કહો કારણ કે બાળવાની જ વાત છે તોય ચાલશે. તમારા પુસ્તકમાં પૂછે એટલે કોઈ ભૂલ ના સમજવી. ઓકે તો શું મળે છે? -393 કિલોજૂલ પર મોલ. એન્ડ ધ લાસ્ટ ત્રીજી હિન્ટ શું આપી છે? H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ H2O લિક્વિડ. બરાબર છે. ચાલો તો આને પણ તમે દહન કહી શકો છો કારણ હાઇડ્રોજનનું શું થાય છે? દહન. એટલે એને પણ કદાચ કમ્બશન એન્થાલ્પી આપી હોય તમારા પુસ્તકમાં. બરાબર છે. અથવા તો ફોર્મેશન એન્થાલ્પી આપી તો તમે ફોર્મેશન તમારા પુસ્તકમાં ફોર્મેશન આપી છે. હા તો ફોર્મેશન પણ તમે લખી શકો છો. કેટલું આપ્યું છે? -286 કિલોજૂલ પર મોલ. ચાલો તો આ રીતે તમે શું કરી શકો છો? તો કે આ રીતે તમે એની સરસ મજાની માહિતી મેળવી શકો છો. એટલી મળી પણ ગઈ છે. આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ આપણે સર્જન એન્થાલ્પી કરવી છે. તો જુઓ આપણે આ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કર્યો છે અને આપણે આ ટાઈપની ગણતરી પણ કરી છે. મારે શું કરવું છે? સર્જન કરવું છે. એટલે પ્રક્રિયા 1 છે એને શું કરવી પડશે? ઉલટાવવી પડશે. અહીંયા આન્સર શરૂ થાય છે આપણો. પ્રક્રિયા 1 ને મારે ઉલટાવવી પડશે. ઓકે નો પ્રોબ્લેમ. પછી જુઓ અહીંયા CO2 કેટલા છે? 1 એટલે નો પ્રોબ્લેમ. પણ આ જે રિએક્શન છે અહીંયા પાણીના 2 અણુ છે એટલે રિએક્શન 3 છે એને 2 વડે ગુણવી પડશે. અહીં સમીકરણ 1 ને ઉલટાવીને લખતા સમીકરણ 1 ને ઉલટાવીને તથા સમીકરણ 3 ને 2 વડે ગુણીને લખતા. બરોબર છે. એટલે શું થાય કે ઘટના એ જોઈ લઈએ છીએ. મેં તમને 1 મિનિટમાં કઈ રીતે સોલ્વ કરવું એની પણ વાત કરી છે. આ તમે રકમ જોઈ લો. રકમ ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે તમારે શું કરવાનું છે. ચાલો આને ઉલટાવી નાખું છું બેટા, ધ્યાન આપજો. એટલે સમીકરણ શું થશે? 4 થશે. એટલે CO2 ગેસ પ્લસ 2H2O liquid gives શું થશે? CH3OH liquid plus 3/2 O2 ગેસ. આ પ્રમાણે મેં ઉલટાવીને લખી છે. તો આ એન્થાલ્પીનું મૂલ્ય શું થઈ જશે? માઇનસ નું પ્લસ થઈ જશે. ડેલ્ટા. હવે તમે એને શું કરશો? રિએક્શન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ -726 જે હતું એ કેવું થઈ ગયું? પ્લસ કિલોજૂલ પર મોલ. બરાબર. ચાલો આ રિએક્શન છે એ રિએક્શન નંબર 5 એને એમનેમ રહેવા દો. રિએક્શન નંબર 5 ને એમનેમ રહેવા દો. એટલે શું થાય? સી ગ્રેફાઇટ વત્તા O2 ગેસ. કારણ કે એમાં કોઈ આપણે ફેરફાર નથી કરવાનો. જો ખાલી બે જ રિએક્શનમાં ફેરફાર કરવાનો છે. CO2. અને આ તમને ક્યારે ખબર પડે? જ્યારે તમે લોટ્સ ઓફ રિએક્શનનો પ્રયત્ન કરશો, જ્યારે લોટ્સ ઓફ MCQ નો તમે પ્રયત્ન કરશો ત્યારે આ વસ્તુ તમને સમજણમાં આવશે બેટા. કિલોજૂલ પર મોલ. એ માઇનસ નું માઇનસ રહેશે. બરોબર. પછી બીજું જુઓ. સમીકરણ તમારું જે 3 છે એને 2 વડે ગુણવાનું છે એટલે 2H2 ગેસ
plus O2 gas gives 2H2O liquid. તો આ એન્થાલ્પી છે એનો પણ શું થઈ જાય, 2 વડે ગુણવું પડે એટલે એ ફોર્મેશન નહીં રહે. હવે એ શું થઈ જાય, રિએક્શન એન્થાલ્પી થઈ જાય. એટલે શું થઈ જાય, 2 ગુણ્યા -286 કિલોજૂલ પર મોલ. 2 ગુણ્યા -286 કિલોજૂલ પર મોલ. ચાલો આગળ વધો. હવે શું થાય છે, બસ આ રિએક્શનનો સરવાળો કરી નાખું તો શું થાય, ધ્યાન આપજો બેટા, બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર કરું છું. અને જે સરવાળાની રિએક્શન છે પહેલી સાઈડ લખું છું. આ તરફ CO2, આ તરફ CO2 ઉડી જશે. આ તરફ તમારા 2H2O, આ તરફ 2H2O ઉડી જશે. બોલો હા યા ના, બરોબર છે. હવે જો ઓક્સિજનની ગણતરી કરો, અહીંયા કેટલા છે, 2O2, અહીંયા 2, અહીંયા O2 અને અહીંયા પણ O2 એટલે 2O2 છે. અહીંયા 3/O2 એટલે શું થશે, ટોટલ કેટલા ઓક્સિજન થાય છે એ ગણતરી કરવાની છે આપણે. એટલે જુઓ અહીંયા ડોટ 1.5 O2 અને અહીંયા 2 O2 છે એટલે કેટલા O2 વધે છે, 0.5 એટલે 1/2 O2 વધે છે. 1/2 O2 શું થાય છે, આ તરફ વધે છે. ક્લિયર થાય છે આખી મેટર. એટલે હું ફાઇનલ ઇક્વેશન લખું છું. અહીંયા શું વધ્યું છે, તો કે અહીંયા વધ્યું છે C ગ્રેફાઇટ, બરાબર છે. પછી વધ્યું છે 2H2 ગેસ. બોલો હા યાના. અહીંયા શું છે, 2O2 છે અને અહીંયા 3/2 O2 છે એટલે 3/2 મતલબ 1.5, 2 O2 minus 1.5 O2 એટલે અહીંયા કેટલા વધશે, 0.5 અથવા તો 1/2 O2 લખું, 1/2 O2 ગેસ. ચાલો એટલે સુધીની ઘટના બની છે. બનશે શું એમાંથી, વધ્યું શું, તો કે નિપજમાં વધ્યું છે માત્ર CH3OH લિક્વિડ. હવે તમે જોશો એટલે ખ્યાલ આવશે, આ પણ તત્વ, આ પણ તત્વ, આ પણ તત્વ, એમાંથી 1 મોલ નિપજ મળી છે તો આને આપણે ફોર્મેશન એન્થાલ્પી કહી શકીએ. હવે જો ફોર્મેશન એન્થાલ્પી માટે શું થાય, ટોટલ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા FH બરાબર 726 માઈનસ 393 2 ગુણ્યા 286, 2 ગુણ્યા 286 માઈનસ 572 માઈનસ 572. વેલ હવે આખી રિએક્શન આપણે જરાક જોઈએ. 726 માઈનસ 393 માઈનસ 572 માઈનસ 239 કિલો જૂલ પર મોલ. આ થઈ તમારી ફોર્મેશન એન્થાલ્પી. મિથેનોલની ફોર્મેશન એન્થાલ્પી તમને મળી ગઈ છે -239 કિલો જૂલ પર મોલ. આ ટાઈપના MCQમાં ફૂલ ક્વેશ્ચન પૂછે છે પણ ત્યારે આપણે આવું બધું કરવાની બેસવાનું બેટા. તમારથી એટલામાં થઈ જવું જોઈએ, આ એન્થાલ્પી ફેરફાર તમને માત્ર આવડી જવું જોઈએ. જેટલા સ્ટેપ છે એ આવડું, જે ગડબડ ગોટાળો નથી લાગતો ને, થોડું દેખાય છે ને બેટા વ્યવસ્થિત રીતે. હા સાહેબ દેખાય છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે આ એન્થાલ્પી ફેરફાર તમારે ખાસ મગજમાં રાખવાનું છે. કઈ પ્રક્રિયા ઉલટાવવી છે, કઈ પ્રક્રિયા બમણી કરવી છે, આ વસ્તુ મગજમાં બેઠેલી હોવી જોઈએ. ક્લિયર છે? ચાલો આજે તો આપણે મસ્ત મજાના દાખલા નંબર 14 સુધી રાખ્યા. કાલે આપણે પાછા દાખલામાં આગળ વધશું. સ્વાધ્યાયના દાખલા કાલે આપણે ક્લિયર કરવા તરફ જશું. ઓકે, થેન્ક યુ.